अंदर से बाहर भेजते हैं, बाहर से अंदर भेजते हैं। एक बार वो वाला सिस्टम में आपके वैलिड नहीं है, ये बंद हो गया। मतलब अगर बहुत टाइम से आप धक्के खा रहे हो, आपका काम नहीं हो रहा टाइम में भी आई थी, उसके बाद भी 2 है, और राशन कार्ड का काम है आपका। हाँ, राशन कार्ड का बोलो, बोलो, मेरी मम्मी बोलो। को ठीक है हाँ, वो તમારો શું છે बोलो ना था। તમારો શું છે તકલીફ वैलिड नहीं है। 2 મહિનાથી તમે ધક્કા ખાઓ છો तो यार पता मुझे हम लोग नहीं बोलते हो। અને તમે અહીંયા ક્યારે આવ્યા છો 2 મહિના પાછળ આવીશું બચાવીએ તો અને અહીંયા वैलिड नहीं है, बोलते वैलिड नहीं है। केवाईसी कराओ, फिर कहते मोस्ट ऑफ जाओ, वहाँ पे जाते हमारी बीपी लो हो जाता है, कभी तबीयत खराब हो जाती है, तबीयत खराब हो जाती है लाइन में। लाइन में खड़े खड़े भी हेल्थ इश्यूज है, तो कैसे हम लोग खड़े रहे? सुबह 7 बजे आओ, कभी बोलते हैं 9 बजे आओ, હા નો બચાવ कभी कहते पहले ही आके खड़े हो जाओ, टोकन 50 मिले नहीं तो नहीं मिले। ये सब इश्यूज हो रहे हैं। अभी बोल रहे हैं हम सिस्टम में देख के बताएंगे, पहले आई थी तो बोल रहे थे हॉस्पिटल आपका बंद हो गया, नहीं आ रहा है। नहीं आ रहा। केवाईसी कराने पोस्ट ऑफिस जाओ, सर कंफ्यूज करके रखा हुआ है, क्या करें बड़े? એ આ ગાંધીધામમાં મામલતદાર ઓફિસ છે, અહીંયા માણસોને 7 વાગે બોલાવી લેવામાં આવે છે અને 11 વાગે ચાલુ થાય છે, છતાં પણ ટાઈમસર કામ નથી થતા, માણસો પરેશાન થાય છે, કોઈકને તબિયત ખરાબ છે અને કોઈ એટલા પરેશાન છે જેનું કોઈ સીમા નથી। આ ગાંધીધામ મામલતદારની ઓફિસ છે, એમાં તમે જોઈ શકો છો, અને સવારના માણસો વહેલા આવી જાય છે, છતાં પણ આ લોકો કામ કરતા નથી, ટાઈમ ઉપર ને ધક્કા ખવડાવે છે, એટલા માણસો પરેશાન છે એની કોઈ સીમા નથી। અને સવારના એવો સમાચાર થયા છે, એક આંખલો છે જે મામલતદાર ઓફિસમાં ઘૂસી ગયો હતો ગાય, અને ત્યાં એ ગાય છે એ બધા કાગડિયા ખાતી હતી। તમે વિચાર કરો કોણ આ બધું જોશે? આ બધું જુઓ, પબ્લિક આ બાજુ બેઠી છે અને આ બારીઓ ખાલી પડી છે, કેમ કે અહીંયા કોઈ માણસ જ નથી। આ જુઓ બારીઓ ખાલી પડી છે, આજે 11 વાગી ગયા, પબ્લિક હેરાન થાય છે, એક જ બારી ચાલુ થઈ છે, હજી કોઈ સ્ટાફ આવ્યો નથી અહીંયા। એટલે જ કહીએ છીએ ભાઈ બદલાવ લાવો, અને અહીંયા નેતાઓ કોઈ આવતા નથી, જોતા નથી। મામલતદારની મુલાકાત કરી છે તો મામલતદાર એવું કહે છે કે આ બધા સ્ટાફ ઉપરથી ગોઠવેલો છે ગાંધીનગરથી, અમારું કાંઈ ના હાલે, તો પછી આની જવાબદારી કોણ લેશે? જરૂર છે, બદલાવની જરૂર છે। હવે બદલાવ કરો, રાજનેતાઓ બદલાવો, અને ગાંધીધામ મહાનગરપાલિકામાં હમણાં ખાસ ધ્યાન દેજો, લકા તમારી હાલત આવી ને એવી રહેવાની છે જે હમણાં થઈ રહી છે। કોઈ સાંભળવાનું નથી, કોઈ માય બાપ નથી ગાંધીધામના માં।